નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। ગૌહત્યાના ગુનામાં ઝડપાયેલા અબ્દુલ કાદિર સાબુની પાસા હેઠળ અટકાયત। વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપતી છોટાઉદેપુર એલસીબી પોલીસ। ગૌહત્યાના ગુનામાં સંડોવાયેલા છોટાઉદેપુરના અબ્દુલ કાદિર ઇબ્રાહીમભાઈ સાબુ વિરુદ્ધમાં છોટાઉદેપુર પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુનો રજિસ્ટર નંબર નીચે અનુસાર પશુ સંરક્ષણ ધારા અધિનિયમ 2011 તથા સુધારા અધિનિયમ 2017 ની કલમ 5, 6, ખ, 8, 4, 10 મુજબના ગૌહત્યાના ગુનામાં સંડોવાયેલ હોય કે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અબ્દુલ કાદિર સાબુ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ છોટાઉદેપુરને મોકલી આપી હતી, જેના આધારે પાસા દરખાસ્ત મંજૂર કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા આરોપી અબ્દુલ કાદિર સાબુ તારીખ 23/1/2026 ના રોજ પાસા હેઠળ અટકાયત કરી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો।